તો ભૂમિ અને આરજે કુણાલની લવ સ્ટોરી કંઈક અલગ જ હતી, કેમ કે ભૂમિ માટે કૃણાલને માન હતું તો કૃણાલને ભૂમિ તરફથી જ એટલો અનહદ પ્રેમ હતો, જેથી તો ભૂમિ અને કૃણાલ પોતાને ભવના સાથી બનાવવાના સપના જોઈ રહ્યા હતા. પરંતુ લગ્નના માત્ર 2 મહિનામાં જ બંને વચ્ચેનો પ્રેમ થઈ ગયો ચકનાચૂર અને 10મા માળેથી ઝંપલાવીને ભૂમિએ કરી લીધી આત્મહત્યા. जान सी महबूब बाहों मेरी कब ऐसा मैंने सोचा था. આ ગીત સાંભળીને ભૂમિ પોતે જાણે કે સામે ગીત ગાઈ રહેલ કૃણાલને મનોમન તેના પ્રેમમાં પડી. જોકે ત્યારબાદ કૃણાલ સાથે વારંવારની મુલાકાતથી ભૂમિ એટલી તો કૃણાલમાં ઓતપ્રોત બની ગઈ કે તેના વિના તેને ચાલે પણ તેમ ન હતું. 24 નવેમ્બરના રોજ ભૂમિ સાથે લગ્ન કર્યા બાદ કૃણાલે 11 ડિસેમ્બરે પોતાના ફેસબુક પર લગ્નનો વિડીયો પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં ભૂમિ અને કૃણાલ લગ્ન માટે એકબીજાને શા માટે પસંદ કર્યા તેની દલીલો આપી રહ્યા છે. Love doesn't have reasons, but I have a lot of reasons to be with her, to select her as my partner, because it's a scarcity on this earth to gulp my anger, and I guess she was the rarest species on this earth, which was rendered by God to me to gulp my anger. Each and every minute was so exciting. It's been almost 11 months journey now, and there is not a single minute where we feel like, this was a wrong decision. So I'm really happy to have a person like you. કૃણાલે પોતાના લગ્નના 15 દિવસ બાદ એટલે કે 24 ડિસેમ્બરના રોજ લગ્નનો વિડીયો અને 7 જન્મ સુધી સાથે રહેવાની વાત કરી. પરંતુ 14 જાન્યુઆરીના રોજ ભૂમિનો બર્થડે કૃણાલે અમદાવાદમાં રહેવાની જગ્યાએ આરજે કૃણાલે બેંકોક ભૂમિનો બર્થડે ઉજવવાનું નક્કી કર્યું. જોકે ભૂમિનો બર્થડે સેલિબ્રેટ કર્યા બાદ બંને વચ્ચે કોઈ આંતરિક વિવાદ થયો, જે બાદનો બંને વચ્ચેનો ખટરાગ એટલે સુધી પહોંચી ગયો કે આખરે ભૂમિને આ ફાની દુનિયામાં અલવિદા થવા માટે 10મા માળેથી જંપ લાવવું પડ્યું.